નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્યે ધોરણ 1 ની અંદર પ્રવેશ માટેની જાહેરાત છે એ આવી ગઈ છે। એટલે કે આરટી અંતર્ગત ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવવા માટેની જાહેરાત છે એ આવી ગઈ છે। બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિના મૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય, ખાસ તારીખ જોઈ લો, 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશ પાત્ર બને છે। આનો અગ્રતાક્રમ ખાસ આપી દીધો છે, તો અગ્રતાક્રમ છે એ આપણે ખાસ જોઈ લેવાનો છે। તો પ્રથમ નંબર પર છે અનાથ બાળક, ત્યાર પછી બીજા નંબર પર છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળો બાળક, ત્યાર પછી ત્રીજા નંબર પર બાલ ગૃહના બાળકો, ચોથા નંબર પર બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમા નંબર પર છે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ત્યાર પછી એઆરટીની સારવાર લેતા બાળકો, સાતમા નંબર પર છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, ત્યાર પછી આઠમા નંબર પર જે માતા પિતાને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તો તેવી દીકરી, ત્યાર પછી નવમા નંબર પર છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, દસમા નંબર પર છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, એસસી, એસટી, એસસીબીસી, જનરલ કે કોઈ પણ કેટેગરી હોય, ત્યાર પછી 11 નંબર પર છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકો, ત્યાર પછી 12મા નંબર પર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે। ત્યાર પછી 13 નંબર પર છે જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો। તો આ રીતનો ક્રમ આપેલો છે અગ્રતા ક્રમ, એ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે। અહીં નોંધ લખેલી છે કે અગ્રતા ક્રમ 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈશે અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છે 1,50,000 કે તેથી ઓછી હોવી જોઈશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેને ધ્યાનમાં લઈ અને પ્રવેશ આપવામાં આવશે। ત્યાર પછી છે પ્રવેશ મેળવવા માટે rt.orp.gujarat.com ની વેબસાઇટ પર 28/2/2025 શુક્રવારથી લઈ અને 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે। આ અંગે જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા જોડવા, તો એનું વિગતવાર હું તમને વેબસાઇટ પર જઈ અને જણાવું છું। ખાસ અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ રાખવાની છે, ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો આ પ્રમાણેની આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનની ઓફિશિયલ વેબસાઇટ છે। અહીં મેનુ આપ્યું છે, તો ત્યાંથી તમે ઓનલાઈન અરજી, કાયદા, નિયમો, પ્રતિસાદ, હેલ્પલાઇન, વારંવાર પૂછાતા પ્રશ્નો આ તમે ખાસ જોઈ શકશો। હું તમને અગત્યના જે ડોક્યુમેન્ટ્સ છે એના વિશે વાત કરીશ, આની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીં તમે નીચે સ્ક્રોલ કરો તો ખાસ કરીને ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો, તો એ ખાસ આપણે જોવાના છે। હવે ત્યાં ક્લિક આપી અને હું ચેક કરી લઉં તો રહેઠાણનો પુરાવો કઈ રીતનો જોઈશે, તો આ બાજુ એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે કેવો રહેઠાણનો પુરાવો ખરો, પરંતુ કેવો, તો એ અહીં આપેલું છે કે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ભાડાનો કરાર હશે તો પણ ચાલશે, પરંતુ નોટરાઇઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં। એ ભાડા કરાર છે 1958 મુજબનો હોવો જોઈશે। ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી, સમાજ કલ્યાણ અધિકારી શ્રી, ટીડીઓ, સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈશે। જન્મનું પ્રમાણપત્ર કેનું કેનું હશે, તો એ પણ વિગતો અહીં આપેલી જ છે। ફોટોગ્રાફ્સ, તો પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ્સ, વાલીનું આવકનું પ્રમાણપત્ર તો એ પણ આપ્યું છે। જે અહીં પ્રમાણપત્રની જે તારીખ આપી છે 1 વર્ષ જૂની છે, તો આપણે 1/4/2022 પછીનો ગણવાનો છે આ જાહેરાત માટે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યાર પછી બીપીએલનો સ્કોર આપેલો છે, વિચરતી અને વિમુક્ત જાતિ, એટલે તમે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણેનું તમારે પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે। જો તમે જે તે કેટેગરી અથવા અગ્રતાનો જે લાભ લેવા માંગો છો એનું પ્રમાણપત્ર તમે રજૂ નથી કરતા, તો પછી તમને અગ્રતાનો લાભ છે એ મળશે નહીં, તો આ ખાસ ધ્યાનમાં રાખશો।
આટલા જે ડોક્યુમેન્ટ છે તમારે જોવાના છે: બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, બેંકની વિગતો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. તો આટલી વસ્તુ છે એ તમારે આવે છે ડોક્યુમેન્ટ્સની અંદર કે ભાઈ તમારે અગ્રતાનો લાભ લેવો હોય તો એના માટે કયા ડોક્યુમેન્ટ્સ માન્ય આધાર પુરાવા જરૂર પડશે. તો આટલા આવશ્યક દસ્તાવેજો છે. હવે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ, તો એના પર હું ક્લિક આપું છું. કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના છે તો એ તમે જોઈ લો. તો અહીં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ આપે છે કે અનાથ બાળક હોય તો અનાથ બાળક માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અપલોડ કરવાના, એ આ બાજુનું એનું લિસ્ટ આપેલું છે. એવી જ રીતે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો એના માટે આ બાજુ તમામ ડોક્યુમેન્ટ જેટલા પણ અપલોડ કરવાના થશે તો એનું અહીં લિસ્ટ આપી દીધું છે. તો તમે જુઓ તો કેટેગરી આપી છે, સામે લિસ્ટ પણ આપ્યું છે. તો આ રીતનું છે. તમે અહીં જે મેં તારીખ મેં તમને વાત કરી કે 1/4/2021 લખી છે, તો અહીં આ જાહેરાત માટે 1/4/2022 કે તે પછીનો આવકનો દાખલો હશે તો જ માન્ય ગણાશે. તો આ જૂનું છે, હજી અપડેટ નથી કર્યું એ લોકોએ. તો અપડેટ થશે એટલે ઓટોમેટિક 1/4/2022 આવી જશે. તો અહીં આ રીતનું છે. એસસીબીસી ઉમેદવાર હોય, NTDNTમાં ન કરે તો એમને આટલા પ્રમાણપત્રો જોઈશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ અપલોડ કરવા માટે આટલી જરૂર પડશે ફોર્મ ભરવા માટે. તમે ફોર્મ ભરવા માટે ખાસ કરીને એની સાઇઝ ને બધું આપી દીધું છે કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે. એટલે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એનો ફોટો પાડી કલરિંગ ફોટો અપલોડ કરવાનો છે. ઝાંખા, ઝેરોક્સ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. જે ડોક્યુમેન્ટ છે એ JPEG અથવા PDF ફોર્મેટમાં અપલોડ થશે. ડોક્યુમેન્ટ 450 KB કે તેથી ઓછી સાઇઝમાં રાખી અને અપલોડ કરવાના રહેશે. રહેઠાણના પુરાવા માટે ફરીથી અહીં જુઓ કે જો ભાડા કરાર રજિસ્ટર્ડ હોય તો એક કરતાં વધારે પેજ હોય તો PDF ફોર્મેટમાં અપલોડ કરવાના, જેની સાઇઝ 5 MB થી નાની રાખવી. તો આ રીતની છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની સૂચના. તમે વાંચી શકશો. હું બેક આવી જાઉં છું. હવે તમે જુઓ તો RT હેઠળ માતા પિતા વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ છે, એ પણ તમે વાંચી લેશો. શાળાની યાદી તમારે જોવી હોય કે કઈ કઈ શાળાઓની અંદર આપણે બાળકને એડમિશન મળી શકશે. તો અહીં પહેલાં જ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. તો અમદાવાદ પસંદ કરું છું. ત્યાર પછી તાલુકો, એવી જ રીતે જે પણ ગામ હોય સચાણા પસંદ કરું છું અને સર્ચ આપો. તો સચાણાની અંદર જેટલી સ્કૂલો હશે તો એનું લિસ્ટ અહીં આવી જશે. તો આ રીતની સ્કૂલ છે એનું લિસ્ટ આવી ગયું છે. સ્કૂલનું લોકેશન તમારે જોઈતું હોય તો લાસ્ટમાં એ લોકેશનનો એરો આપ્યો છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. તો આ રીતની કઈ કઈ જગ્યાએ ખાલી છે, કઈ સ્કૂલમાં તમારે એડમિશન લેવાનું છે એ પણ તમે અહીં સર્ચ કરીને જોઈ શકશો. ફોર્મ ભરતી વખતે કદાચ સિલેક્શનનો આવે, તમારો વારો આવી જાય ત્યારે પણ આવી શકે. તો આ રીતનું છે. અરજી તમારે અરજીની સ્થિતિ એટલે તમે અધૂરી અરજી મૂકી હોય, તમારો અરજીનું સ્ટેટસ, તમારો વારો આવે કે કેમ, એ બધું જાણવું હોય તો અહીંથી જાણી શકાય છે. અરજી ફોર્મ ભર્યા પછી તમારે પ્રિન્ટ કરવી હોય તો એ પણ આવશે. અને તમારો વારો આવી જાય તો તમારે એડમિટ કાર્ડ પણ અહીંથી તમે હોલ ટિકિટ જેવું તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. હવે નીચે સ્ક્રોલ કરો એટલે તમને અહીં મસ્ત ઓપ્શન આપે છે કઈ રીતની ભરતી પ્રોસેસ થાય છે. તો સૌપ્રથમ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી એટલે કે તમારી અરજી મંજૂર કરવામાં આવે છે. પછી ઓનલાઈન બેઠક ફાળવણી, તમારો ક્રમ મુજબ વારો આવતો હોય તો તમને ઓનલાઈન બેઠકની ફાળવણી કરવામાં આવે છે. પછી તમારે પ્રવેશ કાર્ડ છે એ ઇસ્યુ કરવામાં આવે છે, એટલે તમે પ્રવેશ જે કાર્ડ છે ડાઉનલોડ કરી શકો છો. અને ત્યાર પછી એ પ્રવેશ કાર્ડ લઈ અને શાળાની મુલાકાત લેવાની છે અને પ્રવેશ તમારે મેળવી લેવાનો છે, જે તે ડોક્યુમેન્ટ રજૂ કરી. અને જે અહીં તારીખ આપી છે તો આ જે છે એ ઓલ્ડ છે, તો આપણે એના પર ધ્યાન આપવાનું નથી. હેલ્પલાઇન નંબર અહીં આપી દીધા છે. આના પર ક્લિક કરીને તમે હેલ્પલાઇન નંબર પણ મેળવી શકશો. કે આ રીતના હેલ્પલાઇન નંબર દરેક જિલ્લા વાઇઝ આપેલા છે. તો કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર કોલ આપી શકો છો. તો આ રીતનું રાઇટ ટુ એજ્યુકેશન ઉપર તમે અહીં ઓનલાઈન અરજી પર ક્લિક કરી અને અરજી ફોર્મ સ્ટાર્ટ આપી શકશો. કાયદા નિયમો જાણી શકશો. અહીં અરજી ફોર્મ પર ક્લિક કરો એટલે આ એપ્લિકેશન ક્લોઝડનો ઓપ્શન આવે છે, કેમ કે હાલ હજી વેબસાઇટ છે રેડી કરી નથી. જ્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે, તારીખ આવશે એટલે ત્યારે વેબસાઇટ રેડી કરી દેશે. મૂળ આ રીતના મેનુ આપેલા છે, કાયદા નિયમો, પ્રતિસાદ, આ તમામ વસ્તુ તમે અહીં ઓનલાઈન જોઈ શકશો. આ રીતનું RT 2025-26 માટે ધોરણ 1ની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો તમે આ રીતના ફોર્મ ભરી શકશો. આ રીતના ડોક્યુમેન્ટ છે, અપલોડ કયા કયા કરવાના છે એ પણ વિગતો તમને મળી ગઈ છે. છતાં પણ
આરટી એડમિશન અંગે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો ગમ્યો તો તમામ મિત્રો સુધી, તમામ વાલીઓ સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.